કર્તાપણાના અભિમાન સિવાય કરેલા કર્મો. હવે આવા કર્મો અકર્મ બની જાય છે. તે કર્મો સંચિતમાં જમા થતા નથી. તેવી રીતે તેનું ફળ પણ ભોગવા દેહ ધારણ કરવો પડતો નથી. દેહ બંધન જન્મ મરણના ચક્કરમાં પડવું પડતું નથી. તેવી જ રીતના કોઈ સેન્સર જળ જોઈ અને તે તમોદાનને ફાંસીની સજા કરે તો સેન્સર જળને કે જીવનું હત્યાનું પાપ ના લાગે, કારણ કે એ ગુનેગારને સજા કરી રહ્યા છે. એટલે એમાં કંઈ ખોટું નથી થયું, સાચું જ કહેવાય. ને એક વખતની વાત છે કે સેન્સર જજ પેલા ચાલવા નીકળે છે સવારના પોરમાં, ને તે ચાલતા હતા અને એમને જોયું કે એક માણસે છરીનો ઘા કરી ને બીજા ઉપર ઘા કર્યો, એટલે છરીનો ઘા કર્યો એટલે પેલો માણસ ઢળી પડ્યો, નીચે પડી ગયો ને જોયું કે હત્યા થઈ ગઈ એમ. ને હવે આ વિસ્તારવાર કોઈને કીધું નહીં ઘરે આવીને, કારણ કે આ કેસ તો એમના પહેલાંમાં જવાનો હતો, કોર્ટમાં જવાનો હતો. એટલે પછી સેન્સર જજે જોયું કે મુદત પડી, પછી તેમને જોયું કે તદી જેને ખૂનીને પકડી ગયા હતા એ આ નથી, બીજો. પણ તેમને પેલાને કેબિનમાં બોલાયો, પેલા માણસને, કારણ કે એમને ચકાસવું હતું કે કર્મના કાયદામાં ક્યાંય ગલતી નથી ને. જોજો હવે કર્મના કાયદામાં ક્યાંય ભૂલ નથી ને. એ કે તે પેલા કોઈના ખૂન કરેલા ખરા એમ? એ કે હા, મેં 2 ખૂન કરેલા, એમાં મેં સારા વકીલ રોકેલા ને પોલીસ રોકેલા, એટલે હું અહીંથી છૂટી ગયો હતો. તે સેન્સર જજને થયું કે ના, બરાબર, આને સજા તો થવી જ જોઈએ, કારણ કે આ કેસમાં એની પુણ્યાઈ પહેલાં તપતી હતી એટલે છૂટી ગયો. હવે એની પુણ્યાઈ પૂરી થઈ ગઈ, સંચિત કર્મ હતો એ બધાય પૂરા થઈ ગયા, એટલે હવે આને દંડ તો મળશે. એટલે એને સજા ફટકારે છે. ને જજ સાહેબને કે પણ નિર્દોષ છું હું, તોય મને આમ, પણ તે પેલા 2 ખૂન કર્યા ને એની સજા તને આ મળેલી. કર્મના કાયદામાં કોઈ દિવસ ભૂલ ના હોઈ શકે. કર્મનો કાયદો અટલ છે, કર્મનો સિદ્ધાંત. જેવું કરો એવું વાવો, ને જેવું લણો એવું પામશો. પણ તમે જો ખોટું કર્યું તો ખોટું કરો, તમારા જોડે અમે ખોટું થશે, એટલું ધ્યાન રાખજો. પછી તમને કોઈ છોડી નહીં શકે. ભગવાન કહેવાય ને કે હું કોઈ કર્મમાં હાથ ગાલતો નથી, પાપ પુણ્યના હાથમાં. બરાબર, આજ પૂરતું આટલું. જય શ્રી રામ.